મતદાનની આ તમામ રોચક વાતો પર મતદાન પહેલા સુરતની બેઠક ભાજપે બિનહરીફ મેળવી લીધી છે। ખૂબ જ વિવાદ થયો હતો। કુલ 266 ઉમેદવાર છે, તેમાં ગુજરાતમાં તમામ ઉમેદવારો મેદાને ઉતર્યા છે। મતદારની આ તમામ રોચક વાતો છે। ગુજરાતમાં માત્ર 19 જ મહિલા ઉમેદવારો આ વખતે મેદાનમાં છે। 266માંથી 35 ઉમેદવાર મુસ્લિમ કેન્ડિડેટ છે। ગુજરાતમાં કોંગ્રેસે પહેલીવાર એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી આપી। તમામ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવે છે અને અમદાવાદ પૂર્વના સૌથી વધુ 18 ઉમેદવાર મેદાનમાં આ વખતે છે। બારડોલીમાં સૌથી ઓછા માત્ર 3 ઉમેદવાર જ મેદાનમાં છે। તેમાં ભાજપે પણ રિપીટ કર્યા છે। રાજ્યના 4.97 કરોડ મતદારો મતદાન કરશે અને 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલા મતદારો આ વખતે મતાધિકારનો પોતાનો ઉપયોગ કરવાના છે। આ તમામ જે મતદાનની રોચક વાતો છે, 10,036 મતદારો એવા છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે। આ ખૂબ જ અગત્યની વાત। 12.20 લાખ મતદારો જેઓ પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, એટલે 12.20 લાખ 18 વર્ષ જેટલા મતદારો છે। તો નવસારી બેઠક પર સૌથી વધુ મતદાર દેશમાં લોકસભા ચૂંટણી પાછળ આશરે 1.35 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। આ તમામ રોચક વાત। એક મત પાછળ 1400 રૂપિયાનો સરકારનો આ ખર્ચ છે। સરકાર જે 1400 રૂપિયા એક મતદાર પાછળ ખર્ચતી હોય છે। બિલકુલ।